એમએસ યુનિવર્સિટીમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવી છે। ગર્લ્સ બોયઝ હોસ્ટેલ સહિત ફેકલ્ટીઓમાં સમસ્યા સર્જાઈ છે। એબીવીપીનું યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે મોરચો, હાથમાં માટલા લઈને હેડ ઓફિસ પહોંચ્યા હતા। પીવાના પાણીની સમસ્યાથી મુક્ત કરવા માંગ કરી છે। વીસી ધનેશ પટેલને રજૂઆત કરવામાં આવી। 10 દિવસમાં નિરાકરણ લાવવા બાંહેધરી પણ આપવામાં આવી છે। ये कि एमएस यूनिवर्सिटी में कई जगह पर जैसे कि बॉयज हॉस्टल, गर्ल्स हॉस्टल के अंदर पीने के पानी की जो क्लीननेस मतलब हेल्थ जो होनी चाहिए वो हेल्थ है नहीं। तो एमएस यूनिवर्सिटी में कई जगह पर पानी आता नहीं है, तो वहाँ पे पानी जल्द से जल्द ठंडा पानी विद्यार्थियों को मिले, इसी मुद्दे को लेकर आज रजूआत की गई है। नमस्ते, आज एबीवीपी एमएसयू हेडक्वार्टर्स पे आई थी आवेदन लेके। आवेदन पानी के मुद्दे पर था। एमएसयू में कॉमर्स, आर्ट्स और सारी फैकल्टीज़ में पानी नहीं मिल रहा है। 18,000 से ज़्यादा विद्यार्थी आ रहे हैं एग्ज़ाम देने के लिए, पर सिर्फ 2 पानी के जग रखे गए हैं जो विद्यार्थियों के लिए पूरक पानी नहीं दे पा रहा सबको। पानी आवे छे, कूलर में केवा टाइपનું આવે છે, કેટલું ટીડીએસ તો આવે છે એ પણ અમે કરાવ્યું છે। બીજી વાત આવે છે કે ટાંકીઓ કેટલી સાફ થાય છે એનું પણ અમે કામ કરેલું જ છે, પદ્ધતિ પૂરેપૂરી કરેલી છે। છતાં પણ વિદ્યાર્થીઓને એવું લાગતું હોય તો હું આજે ફરીથી અમે જાતે યુનિવર્સિટી એન્જિનિયર અમે જઈને વિઝિટ કરીશું અને તમને સાંજ સુધી જવાબ